તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો હું સવારમાં વિડીયો છું અને આજે જવાનું છે માધુપુર. આજે ભાઈ બીજ છે, તો આજે બધા માધુપુર જવાનું પ્લાનિંગ કર્યો છે. તો અત્યારે હું નાહવા જઈ રહ્યો છું. તો નહીં ધોઈને મળીએ અને આપણે માધુપુર આપણી બ્લેક બેબીને લઈને જવાનું છે. જો આને લઈને આપણે આજે જવાનું છે માધુપુર. તો ચલો મળીએ નાહી ધોઈને પાછા. ચલો. તો મિત્રો, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, પણ એક તકલીફ થઈ ગઈ છે કે ફઈના છોકરાને તાત્કાલિક એક કામ આવી ગયું છે. તો અત્યારે નીકળવું પડશે માળિયા. પછી એક કામ પૂરું થઈ જશે પછી અમે નીકળશું માધુપુર. તો તમને અમે બતાવીએ. એ કામ કરવું પણ જરૂરી છે એટલા માટે, અને કામ બહુ ઓલું પણ નથી, 5-10 મિનિટનું જ કામ છે. તો અમે પેલા એક કામ પતાવી આવીએ, પછી નીકળીએ માધુપુર. તો ચલો, તમને અમે બતાવીએ. ચલો મિત્રો, અત્યારે અમે માળિયા જઈએ છીએ. ત્યાં થોડીક કામ છે, 5-10 મિનિટ થઈ જાય પછી અમે માધુપુર માટે નીકળીએ. અત્યારે અમે માળિયા જઈ રહ્યા છીએ 3 જણા. તો માળિયા કામ પૂરું થઈ જાય પછી માધુપુર મળીએ. તો મિત્રો, અમે માળિયાથી કામ પૂરું કરીને નીકળી ગયા છીએ. હવે અમે સીધા જઈએ છીએ માધુપુર. તો હવે માધુપુર જઈને મળીએ. ચલો, હવે તમને વ્યૂ બતાવીએ. મિત્રો, અત્યારે તડકો ફૂલ પડી રહ્યો છે. 3 જણા છીએ, જોઈ લો. તો મિત્રો, અમે માધુપુર જતા હતા તો એક કાંડ થઈ ગયું છે કે મારા ફઈનો છોકરો હતો, એનો મોબાઈલ પડી ગયો ચાલુ બાઈક. અમે ત્રણે મસ્તી કરતા હતા ને, તો અને મોબાઈલ હવે નવો જ છે, હજી 2 હપ્તા જ પડ્યા હતા ને મોબાઈલ તૂટી ગયો છે. જો તમે આ ડિસ્પ્લે તૂટી ગઈ છે. પાછળનો ભાગ આ જુઓ, આની કોઈ નીચે બધું કહાઈ ગયું. આની કર તો તૂટી જ ગયું છે આખું. જોઈ લો તમે, ડિસ્પ્લે તૂટી ગઈ છે. આખો મોબાઈલ ટોટલ લોસ થઈ ગયો છે. અમે ત્રણે મસ્તી કરતા હતા અને મોબાઈલ નીચે પડી ગયો તો. હવે જે થયું એ આયલા રાખે, મસ્તી કરતા હતા. તો અબે સાલે, મોબાઈલ આ ભાઈ નો હતો અને વચ્ચે બેઠો હતો ને ખીચામાંથી પડી ગયો તો મોબાઈલ તૂટી ગયો ભાઈ નો નવો. હવે ઘેરે જઈને શું થાય એ તો હવે ભાઈ ને ખબર. માતાજી સુખી રાખે હવે એને, કેમ કે નવો મોબાઈલ છે મિત્રો. હજી 7-8 ઉપર જ લીધો તો, હજી તો 2 હપ્તા જ ભર્યા. બીજો હપ્તો હમણાં ભર્યો 2 થી પહેલા. એટલે મોબાઈલ તૂટી ગયો. એને માતાજી સુખી રાખે હવે. તમને દેખાડીએ રસ્તામાં કેવું લોકેશન આવે છે, શું આવે છે, શું નહીં બધું. ચલો.
તો ફાઇનલી મિત્રો અમે માધુપુર પહોંચી ગયા છીએ અને અહીંયા ટ્રાફિક તો જો ફૂલ ટ્રાફિક છે જો તો મિત્રો અંદર જઈને મળીએ ચલો તો ફાઇનલી મિત્રો અમે માધુપુર પહોંચી ગયા છીએ આ ખાઈ જોઈ લો મિત્રો પબ્લિક તો જુઓ માધુપુરમાં ક્યાં ક્યાં ઈ ઈ હાલે છે ને યાર હોય તો મિત્રો હવે અમે માધુપુર થી હવે અમે ઘરે જઈ રહ્યા છીએ કેમ કે અમે હવે ત્યાં દરિયે નાયું ધોયું મસ્તી કરી ફૂલ મસ્તી કરી એની ક્લિપ લીધી નથી કેમ કે ત્યાં ફૂલ ટ્રાફિક હતું અને મોબાઈલ પણ મારો થોડોક નબળો છે એટલા માટે વોટરપ્રૂફ મોબાઈલ નથી એટલા માટે ત્યાં નતો લઈ ગયો કેમ કે ત્યાં મોજા બહુ મોટા મોટા મોજા આવતા હતા એટલા માટે હજી પણ પબ્લિક ફૂલ છે જો અમારે થોડું કામ છે પર્સનલ એટલા માટે હવે અમે ઘરે જઈ રહ્યા છીએ તો મળીએ ચલો મિત્રો અમે માધુપુર થી ઘરે આવી ગયા છીએ તો હવે નાઈ ધોઈ લઈએ કેમ કે ત્યાં દરિયામાં નાહ્યું તો પાણી ખારું હતું એટલા માટે આખા કપડા ખારાશ વાળા થઈ ગયા છે તો હવે નાઈ ધોઈ અને મળીએ હવે હું આ બ્લોગ આ પૂરો કરું છું જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં